હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે જઈશી ચાંદ લઈને રાજકોટ. બધા લોકો તૈયાર થઈ ગયા છે અને પરિવારના બેનર લગાવી દીધા છે, વરાણિયા પરિવારના. બાકીની બધી ગાડી વહી ગઈ છે. તો ચાલો નીકળીએ રાજકોટ. તો ગાઈઝ કુવાડવા ચા નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છીએ અને બધા લોકો તૈયાર થઈ અને ઊભા રહી ગયા છે. અમારા પૂર્વિતભાઈને હજી તૈયાર થવાનું બાકી, કારણ કે ઉઠીને ડાયરેક્ટ જ તે એમને લઈ લીધા છે. હવે એમને રાજકોટ જઈને તૈયાર કરીશું. રાજકોટ જઈને તૈયાર થઈશ ને? હા પાડે. ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે લગ્નમાં. અમારા કેમેરામેન લગભગ બધે આગળ જ હોય અને વાંકાનેરમાં હારા મારું કામ છે એનું. કોઈને ઓર્ડર દેવો હોય તો કહેજો. વાંકાનેર વાડીએ પહોંચી ગયા છે અને અંદરનો માહોલ તમને બધા લોકોને બતાવું. બધા લોકો ગોઠવાઈ ગયા, હજી વરાજો આવ્યો નથી. થોડીક વારમાં વરાજાની એન્ટ્રી કરાવી અને લગ્નની વિધિ ચાલુ કરાવી નાખશે. લગ્નનો બધા લોકો થાકોડો ઉતારે છે, કારણ કે લગ્ન થઈ ગયા પૂરા. હવે હમણાં વિદાય છે એટલે બધા જોઈ લ્યો થાકોડો ઉતારે, કાંઈ નથી બીજું. વરાજો વયો ગયો જમવા. ચાલો ગાઈસ, વાડીએ પહોંચી ગયા છીએ. હા, વહુ અંદર વૈયા ગયા છે, ખામૈયા થઈ ગયા છે અને હવે બધા લોકો જો થાકી ગયેલા છે, ઘરે જવાની તૈયારી કરે છે. હા, હવે બધા રજા લઈએ છે. હા, અને અમુક હવે કઈ થરા જો નાના ફટાકડા વાળા અને આ નેતાજી નાનકડા. તો હવે અંદર વાડીની અંદર આવી ગયા. ગણેશ ઉત્તાપન કરે છે અને કોડી કઈને રમે છે. કોણ જીતે આપણે જોઈએ. ચાલો તો આપણે હવે જોશું કોણ જીતે છે. મારા તૈયારી કરવા માંડ્યા કોડી કઈ રમવાની. જોઈ લ્યો, મારા જ ઉત્સાહમાં ઘણા બધા. અમારા જયદીપભાઈ કોડી ને વીટી ગોતવામાં બહુ ઉત્સાહી છે. પાણીની રાહ જોવે, પાણી ઓછું પડે આમાં, કંટ્રોલ નથી થતું. એમાં એમ છે કે હું ઝડપથી એને વીટી ગોતી લઉં, પણ એમ નહીં મળે ભાઈ, મને નથી મળી. શું અમારા ભાભી થાકી ગયા, પુષ્કળ થાકી ગયા. તો 1 2 3 બહુ એક્સાઇટમેન્ટ હો. નહીં મળે ભાઈ દાંત કાનમાં. જયદીપ તો ખાલી આમ તાજમાં કાઢે છે. કેટલી વાર બધું હાથમાં આવી જાય. ત્રીજી ઓવર અમારા પુરુષભાઈને રમાડવા માંડ્યા હે. કાકા કઈ ઈચો ચાલો ગણેશ ઉત્તાપન થઈ ગયો. ચાલો ગણેશ ઉત્થાપન થઈ ગયું છે. મેરેજ અમારા પૂરા થયા છે. હવે બધા પોતપોતાની રીતે ઘરે જવા માટે નીકળ્યા. તો ગાઈસ આજ માટે બસ આટલું જ. જો તમને વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.